જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો કઢી તો દરેક ગુજરાતીની ફેવરેટ હોય છે, તો દરેકના ઘરે અવારનવાર કઢી બનતી હોય છે। પણ આજે આપણે એકદમ નવી રીતે પાકી કેરીની કઢી ટ્રાય કરીશું, જેને ફજેતો પણ કહેવાતો હોય છે। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તો પાકી કેરીની કઢી બનાવવા માટે મેં અહીંયા એક કેરી લઈ લીધી છે, તો તેની સરસ રીતે ધોઈ છાલ ઉતારી અને તેની પ્યુરી કાઢી લેવાની છે। તો જનરલી જે પાકી કેરીની કઢી બનતી હોય છે તે જે ગોટલાની અંદર પલ્પ હોય છે તેનાથી બનતી હોય છે, પણ મારી પાસે એક જ કેરી હતી એટલે મેં કેરીનો જ પલ્પ લઈ લીધો છે। તો આ રીતે મેં કેરીની પ્યુરી તૈયાર કરી લીધી છે। તો હવે આપણે બેટર બનાવી લેવાનું છે। તો તેના માટે મિક્સિંગ બાઉલની અંદર કેરીનું પલ્પ સાથે જ મેં અહીંયા એક વાટકી દહીં લઈ લીધું છે। જો તમારે આ કઢીની અંદર દહીંનો ઉપયોગ ના કરવો હોય તો તમે લીંબુ પણ વાપરી શકો છો, પણ દહીંની અંદર ખૂબ જ ટેસ્ટી બને છે। દહીંની સાથે 2 ચમચી બેસન ઉમેરી મિક્સર વડે મિક્સ કરતા જઈ અને પાણી ઉમેરતા જવાનું છે। તો આ રીતે આપણે પાણી વડે બેટર બનાવીને તૈયાર કરીશું। તો સરસ રીતે મિક્સ કરી લીધા પછી સાથે જ મસાલા કરી લેવાના। તો તેના માટે મેં અહીંયા અડધી ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 1/4 ચમચી હળદર, 1/4 ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે। જો તમારે ગરમ મસાલો ના લેવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો ફરીથી મિક્સ કરી અને સરસ રીતે તૈયાર કરીશું। તો મેં અહીંયા કઢી માટેનું મિશ્રણ બનાવી લીધું છે। તો હવે આપણે વઘાર કરી લઈએ। તો વઘાર માટે કઢાઈની અંદર 2 ચમચી જેટલું તેલ લેવાનું છે અને સાથે જ 1 ચમચી જેટલું ઘી મિક્સ કરીશું। તો તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે। તેલ અને ઘી ગરમ થવા લાગે એટલે 3 થી 4 સૂકા લાલ મરચાં, સાથે જ અડધી ચમચી રાઈ, 1/4 ચમચી મેથી દાણા, અડધી ચમચી જીરું ઉમેરી બધાને સાંતળીશું। રાઈ જીરું સંતળાઈ જાય એટલે 5 થી 7 મીઠા લીમડાના પાન અને મેં અહીંયા 3 થી 4 લીલા મરચાંની લાંબી સ્લાઇસમાં સમારી લીધા છે, તે પણ મિક્સ કરી લઉં છું। તમે ઝીણા સમારીને લઈ શકો છો। તો સાથે જ હવે આપણે ચપટી જેટલી હિંગ અને મેં અહીંયા 1 ઇંચ આદુને આ રીતે ખમણી લીધું છે। આદુનું ફ્લેવર પણ ખૂબ જ સરસ આવતું હોય છે। તો વઘાર તૈયાર થઈ ગયા પછી હવે આપણે જે કઢી માટેનું મિશ્રણ બનાવ્યું હતું તે લઈ લેવાનું છે। સાથે જ આપણે જરૂરિયાત મુજબનું પાણી પણ ઉમેરીશું। તો તમારે જેટલા પ્રમાણમાં કઢી બનાવવાની હોય તે રીતે પાણી લઈ લેવાનું। તો સરસ રીતે મિક્સ કરી અને કઢીની અંદર એક ઉકાળો આવવા દેવાનો છે। ઉકાળો આવી ગયા પછી હવે આપણે તેની અંદર 1 ચમચી ગોળ ઉમેરીશું। તો ગોળની જગ્યાએ તમે ખાંડ પણ વાપરી શકો છો। તો આ રીતે ખાટો મીઠો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે। તો હવે આપણે કઢીને 5 થી 7 મિનિટ સુધી સરસ રીતે ઉકાળીશું। તો ફાઇનલી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે। તો છેલ્લે હવે આપણે તેની અંદર થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। તો કઢી તો તમે અવારનવાર બનાવતા જ હશો, પણ કેરીના ફ્લેવર સાથે આ કઢી ખાવાની ખૂબ જ મજા આવે છે। તો તમે ટ્રાય ના કરી હોય તો આ રીતે જરૂર ટ્રાય કરજો અને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં। તો હવે આપણે એક નવા જ વિડીયો સાથે મળીશું। ત્યાં સુધી બાય બાય।